મન આ ત્રણેયની બે બે ઉર્મિઓ. શરીરની બે ઉર્મિ છે ભૂખ અને પ્યાસ. ભૂખ અને પ્યાસ થી શરીર કર્મ કરે છે. મનની બે ઉર્મિ છે ચિંતન અને મનન. અને પ્રાણની એટલે કે શ્વાસની બે ઉર્મિ છે આવવું અને જાવું, એટલે કે જન્મવું અને મરવું. તો બે ષષ્ઠ ઉર્મિઓ થી કર્મ થાય છે અને ઈ કર્મનું બંધન થાય છે. એનાથી આત્મ તત્વ પરમ તત્વ એનાથી ન્યારો. ઈ ષષ્ઠ ઉર્મિઓનો સર્જન કરતા ઈ છે એટલે ઈ ન્યારો છે. અને કર્મ કોણ કરે તો કે આ ષષ્ઠ ઉર્મિઓથી કર્મ થાય છે એટલે એને બંધન છે એવું 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 એને માની લીધું છે. આત્મા જેમ વાદળોથી સૂર્ય ઢંકાઈ જાય છે ને એમ આ ષષ્ઠ ઉર્મિઓથી ઢંકાઈ ગયેલો છે અને એને એવું એવું બંધન થયું છે. પંચ તત્વ બીચ મિલકર આત્મા જીવ કહાય. પાંચ તત્વોની વચ્ચે આવ્યો એટલે જે એને આત્મા કહે છે ને એને જીવ કહેવામાં આવ્યું. અજ્ઞાન છે ને એને જીવ કહેવાય અને જ્ઞાન છે એ શિવ છે. એટલે જીવની શક્તિ અજ્ઞાન ને શિવની શક્તિ માયા આ બે થી ભિન્ન આત્મા અદ્વૈત અભિન્ન અજાયા એ કોઈનો જન્મેલો નથી. એટલે પંચ તત્વ બીચ મિલકર આત્મા જીવ કહાયા. મન પ્રાણ અને ઇન્દ્રિયોથી બંધાય આ બંધન. મન પ્રાણ અને ઇન્દ્રિયો થી બંધાણો અને ઇન્દ્રિયોની વાસનાઓ લાગી. ઇન્દ્રિયોનો રાજા મન છે. હવે ઇન્દ્રિયોની જે વાસનાઓ છે એની પાછળ એનો રાજા મન છે એટલે ઇન્દ્રિયોને મન છે એ ઉશ્કેરે અને એની પાછળ આખી દુનિયા દોડી રહી. મનુષ્યની કામનાઓ જે છે એ પૂર્ણ થતી જ નથી. કેટલો દોડી 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 ઝાંઝવાના નિરીકે દોડી દોડીને તું થાકી જવાનો, એમાં તારું કાંઈ નહીં વરે. જેણે જેણે ગુરુના ગુણ ગાયા ને કારજ એના સરે. બાકી આ ઝાંઝવાના નીર જેવું છે આ જીવન. આ જોખમ ભર્યું જહાજ અમારું નાવિક ઉતારી દે નીર. એટલે આ જોખમ ભર્યું જહાજ એટલે આ સંસાર સાગર છે ને એ જોખમ ભર્યો હે. નાવિક એટલે એવા કોઈ સદગુરુ મળી જાય તો આપણાને આ પહોંચા દે ભવ દરિયા કે તીર. મિલે કોઈ સંત ફકીર પહોંચા દે ભવ દરિયા કે તીર. એટલે ભવ દરિયો એટલે ઓલો દરિયો તરવો હેલો છે. અટાણે તો ઘણા એવા સાધનો આવી ગયા એમાં બેસી જાય ડૂબે વૈયા જાય. પણ આ ભવસાગર છે ને સંસાર સાગરમાં મીરાબાઈ કે વરી રે વરી હું તો અખંડ વર ને વરી. અખંડ વર એટલે પરમાત્મા પરિબ્રહ્મ ઈશ્વર એની સાથે મેં નાતો બાંધી લીધો. સંસાર સાગર તો એ કે ભયંકર કાળો એને દેખીને તો હું થરથરી. વરી રે વરી હું આવા અખંડ વર એટલે પરમ તત્વની વાત. પછી એને ઉપમા ભલે ભગવાન કૃષ્ણની, કેમ કે એની ધ્યાનની મૂર્તિ ભગવાન કૃષ્ણ છે.